ખાતર મળતું નથી જોતું રવિ સીઝન માં કોઈને ડીએપી મળ્યું નથી આયાતી ખાતર બધે વાવ્યા છે ઉત્પાદન તમે પબ્લિક નું સાંભળો જરા સાંભળો તમે 6000 રૂપિયા બંધ કરી દો સબસિડી બંધ કરી દો પાક વીમા ચાલુ 6000 માં રાય નહીં વરસ બંધ કરી દો 6000 માં એમાં નથી અને પાછી સબસિડી ચાલુ કરાવો ડીએપી અત્યારે નાના માણા હોય ને નાના ખેડૂત એને વાવવું નથી બાટલા ના ઉજ્જવલામાં આપી દીધા 200 રૂપિયામાં ઘરે ઘરે 1100 નો બાટલો આવે છે કે નહીં નરેશભાઈ પહેલા તમે કીધું કે અમારા જે પ્રશ્નો છે આ તમે ડિસ્ટર્બ કરવાની તમે દેશ લેવલે વાત કરો છો વિદેશની તમારે દેશ વિદેશની જવા દો ગુજરાતની કરો આપણે સાંભળો ગુજરાતની કરો સાંભળો ગુજરાતની અંદર દેશ લેવલે ગુજરાતની અંદર તમે હું ખેડૂતનો દીકરો છું મારે અહીંયા જમીન છે તો તમને ખબર પડવી જોઈએ તો તમે કેવી રીતે ખેડૂતના દીકરા હોય ને તો તમને ખ્યાલ આવવો એ તમને ખ્યાલ છે તમને ખ્યાલ આવવો કારણ કે અહીંયા વડીલો બેઠાને ખ્યાલ છે કે શું પરિસ્થિતિ હતી બધાને ખબર જ છે કોઈને કેવું નથી બધાને ખબર જ છે અરે ભાઈ તો તમે જે પ્રશ્નો હોય તમે પૂછી આવો રૂબરૂ તમે વચ્ચે શું કામ ડિસ્ટર્બ કરો છો આ તમે જાણી જોઈને નક્કી કર્યું છે તમે બીજા દેશની રાજ્યની કરો ને ગુજરાત રાજ્યની ચૂંટણી રાજ્યની વાત કરું છું તમે કયા મુદ્દા ઉપર લડવા આવ્યા છો એ તો પબ્લિક ને સમજાવો ને વિકાસ કર્યો છે શેનો અને આ સુધી આ જે કામ કર્યું છે શેનો વિકાસ આવડા ખાડા હતા પૂછી જાઓ બધાને રોડ હજી થયા નથી ભાટરનો રોડ જોઈ લ્યો ભાયાવદરનો જોઈ લ્યો બરાબર છે ભાટરનો જોઈ લ્યો 18 વર્ષ પહેલા કીધું 3 મહિનામાં આ રોડ થઈ જાય તમારી ચૂંટણી આવી એટલે તમે ઠીકડા મારી દીધા તમારા પ્રશ્નો બધા લખીને લઈને આવો એમ કહું છું તમે અહીંયા પ્રશ્નો બધા લઈને આવો ને તમે કામ ડિસ્ટર્બ કરો છો આમાં છે પ્રશ્ન કાર્યક્રમ ટૂંકાવો ને સાહેબ